નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ગીર ગઢડા તાલુકાના જૂના ઉગલા ગામે વાડી વિસ્તારમાં ખેતીકામ કરી રહેલી એક શ્રમિક મહિલા પર દીપડાએ અચાનક લોહિયાળ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. ગીર ગઢડાનું જૂના ઉગલા ગામ ગીર જંગલની બોર્ડર નજીક આવેલું હોવાથી અહીં અવારનવાર સિંહો અને દીપડા જેવા હિંસક વન્ય પ્રાણીઓની અવરજવર સામાન્ય બનેલી છે. ગત રોજ સાંજના સમયે ગામની સીમમાં આવેલી એક વાડીમાં શ્રમિક મહિલા નિયમિત મુજબ કૃષિ કાર્ય કરી રહી હતી. આ દરમિયાન નજીકની ઝાડીઓમાંથી ઓચિંતા ઘસી આવેલા એક ખૂંખાર દીપડાએ મહિલા પર ત્રાટકીને તેને નખ અને દાંત મારવાનું શરૂ કરી દીધું હતું. દીપડાના પંજામાં ફસાયેલી મહિલાએ બચાવ માટે ચીસાચીસ કરી મૂકી હતી. મહિલાનું મરણીયો આક્રોશ અને ચીસો સાંભળીને આસપાસની વાડીઓમાં કામ કરતા અન્ય ખેડૂતો અને શ્રમિકો લાકડીઓ લઈને તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. એકઠા થયેલા શ્રમિકોએ એક સાથે રાડારાડ કરી હોબાળો મચાવતા આખરે દીપડો ડરી ગયો હતો અને મહિલાને છોડીને નાસી છૂટ્યો હતો. દીપડાના હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલી લોહી લુહાણ મહિલાને સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક 108 મારફતે સારવાર અર્થે ઉનાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં હાલ તબીબો દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી છે. બીજી તરફ આ ઘટના અંગે જાણ થતાં જ વન વિભાગની ટીમ પણ હોસ્પિટલ અને ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ ઘટનાને પગલે વન વિભાગ દ્વારા જૂના ઉગલા ગામની સીમમાં તાત્કાલિક પાંજરું ગોઠવીને આ માનવભક્ષી દીપડાને વહેલી તકે પાંજરે પૂરવામાં આવે એવી ગ્રામજનોએ માંગ કરી છે. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.